વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું આ સમયમાં પરમેશ્વરના વચનો સાંભળવા માટે તમે બેઠા છો. પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. આવો પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી ઈસુ મસીહના નામમાં ફરી એકવાર તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યો છે. મારા પ્રભુ, તારા લોકો તારા વચનો સાંભળી રહ્યા છે, તેઓને જીવનને સુધારવા માટેના વચનો તમે આપવા જઈ રહ્યા છો. ત્યારે પ્રભુ, જીવનની અંદર સુધારો આવે, પહેલું સ્થાન તને આપનાર વ્યક્તિ બની જાય. એક એકના જીવન આત્મા મનસે ઈસુ તારું લોહી લગાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો, દરેકના જીવનમાં શાંતિ થાઓ. આવો પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. હવે બાઇબલ આપણને શું કહે છે? જીવનને સુધારવું. વિષયનું નામ છે જીવનને સુધારવું. હું તમારા માટે વચન વાંચું છું અને એ રોમિયોનો પુસ્તક તેનો 13મો અધ્યાય ને 11 થી 14 સુધી આપણે શીખીએ. કલમને જુઓ, હું વાંચું છું. સમય વર્તીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણું તારણ નજીક આવેલું છે. કલમ 12, રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. દિવસે જેમ ઘટે તેમ આપણે સોંપતી રીતે વર્તીએ. મોજશોખમાં તથા નિશામાં નહીં, વિષય ભોગમાં તથા લંપટપણામાં નહીં, ઝઘડામાં તથા અદેખાઈમાં નહીં, પણ તમે ઈસુ પ્રભુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે ચિંતન ન કરો. પાઉલ પ્રેરિત રોમની મંડળીને બહુ સારી બાબતો સમજાવે છે, શીખવાડે છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે યહૂદી લોકો અને વિદેશી લોકો વચ્ચે ખ્રિસ્તી વિશ્વાસની સ્થાપના જે પાઉલ પ્રેરિતે કહ્યું. યહૂદી વિશ્વાસી ખ્રિસ્તી અને અન્ય જાતિ ખ્રિસ્તી એટલે ગ્રીક અન્ય જાતિ, તેઓને પાઉલ પ્રેરિતે રોમની અંદર ઉત્તેજન આપે છે, સમજાવે છે. રોમમાં આવીને પાઉલ સાથે સેવકાઈના ક્ષેત્રની અંદર પ્રભુના સંતો ભક્તોએ સાથ આપ્યું. સિલાસે, આગાપાસે એને સાથ આપ્યો અને સેવામાં તેઓ આગળ વધતો ગયો. આ સાઉલ પાઉલમાં બદલાયેલો વ્યક્તિ હંમેશા દરેકને એકતા અને સંગઠન લાવવા માટે જ પ્રયત્ન કરે છે. પક્ષપાતની બાબતો નથી કહેતો. ઈસુ જેમ કહે છે તેમ તેની પાસે કોઈ ભેદભાવ નથી, કોઈ પક્ષપાત નથી. અને તેથી કલમ કહે છે, સમય વર્તીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. અગર જો વિશ્વાસ તો કર્યો છે, જીવનની અંદર સુધારો લાવવાનો હેતુ એ છે. સમય તો તમે જાણો છો ને સમયને તમે વાપરો છો, પણ સમયને વર્તીને આને યાદ રાખો કે હમણાં આત્મિકતાના અંદર ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કદાચ તમારો વિશ્વાસ ઊંઘી ગયો હોય તો પ્રભુ કહે છે, હવે જાગૃત થઈ જાઓ, રાજા આવી રહેલો છે. અને જીવનને સુધારો. ઊંઘમાં આવી ગયેલા મતલબ એ છે કે બાઇબલ વાંચન નથી, પ્રાર્થનામય જીવન નથી, આત્મિક સંગતિ નથી, અને વિશ્વાસમાં પણ જાણે કે કમજોર પડી ગયા હોય, આત્મિકતા ધીરે ધીરે ઓછી થતી ગઈ હોય, તો પ્રભુ કહે છે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. ઊંઘમાંથી ઉઠવાની વેળાનો મતલબ એ છે કે રાત્રે તમે ઊંઘતા હોય ત્યારે ઊંઘમાંથી ઉઠી જાઓ, એવું પ્રભુ નથી કહેતો. પણ કહેવાનો હેતુ એ છે કે આત્મિકતામાં, વિશ્વાસમાં જો તમારો વિશ્વાસ ઊંઘી ગયો હોય તો એમાં તમે જાગૃત થાઓ. સમયને સદુપયોગ કરો, સમયને વાપરો અને યાદ રાખો કે પ્રભુ શું કહી રહ્યો છે આગળ. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણું તારણ નજીક આવેલું છે. તારણ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તારણ છે. એ આત્માનો ઉદ્ધાર કરે છે, નવું જીવન આપે છે, પાપોની ક્ષમા આપે છે. અને એટલું જ નહીં, જીવન ચરિત્રની અંદર જીવનમાં સુધારો એ લાવે છે. જીવનને આપણે સુધારી શકીએ છીએ. પસંદગી તમારા હાથમાં છે. પસંદગી તમારા હાથમાં છે કે જીવનને આપણે કેવી રીતે સુધારવાનું. આગળ આપણે વિશ્વાસ તો કર્યો, આપણે જાણી લીધું છે કે તારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે,
મરણથી છૂટવાનો માર્ગ પ્રભુ યહોવાની પાસે છે. અને તેથી લખેલું છે તારણ નજીક આવેલું છે. અને સાથે સાથે એટલું જ નહીં, એ તારણનો પ્રભુ મને તમને લેવા માટે આવી રહેલો છે. એ તારણનો પ્રભુ મરણ પામ્યા દત્તાને પાછા ઉઠીને સ્વર્ગમાં ચડી ગયા અને પવિત્ર આત્માના રૂપમાં તે આપણા વચમાં છે, પણ ફરી પાછો તે આપણને લેવા માટે આવી રહ્યો છે. સાંભળો વિશ્વાસ કરનારાઓ. કલમ 12, રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, માટે આપણે અંધકારના કામો તજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. અગર જો અંધકારના કામો આપણી અંદર છે, સેવક નથી જાણતા, વિશ્વાસી નથી જાણતા, અગર પતિ છે તો પત્નીને ખબર નહીં પડવા દે, અગર પત્ની છે તો પતિને ખબર નહીં પડવા દે. અંધકારના કામો જે ગુપ્તમાં કરો છો અને કોઈ જાણતું નથી, પણ પરમેશ્વર સર્વસ્વ જોયા કરે છે. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, તેની નજર આમ તેમ ફરી રહી છે. માટે પ્રભુએ કહ્યું છે રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે, માટે આપણે અંધકારના કામો તજી દઈને છોડી દઈને પ્રકાશના હથિયારો સજીએ. પ્રકાશના હથિયારોમાંથી સૌપ્રથમ પહેલું હથિયાર છે પરમેશ્વરનું વચન, બીજું છે ઈસુનું નામ, અને ત્રીજું છે ઈસુનું લોહી. હથિયારોને આપણે સજી લઈએ, અંધકારના કામોને આપણે છોડી દઈએ. કલમ 13, દિવસે જેમ ઘટે તેમ આપણે સોબતી રીતે વર્તીએ. દિવસે જેમ ઘટે તેમ આપણે સોબતી રીતે વર્તીએ. આપણો વર્તાવ તો આપણે પોતે સુધારવો જ પડે. આપણો વર્તાવ આપણે પોતે સુધારવો જ પડે. પ્રભુએ કહ્યું છે દિવસે જેમ ઘટે તેમ, દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. પ્રિય બહેનો, પ્રિય જુવાન દીકરીઓ, સાંભળો, શોભતી રીતે વર્તવાનું છે ને. અગર દીકરીઓ શોભતી રીતે વર્તવા માટે તમે ઘરમાંથી બહાર નીકળો, અને જો તમે કપડાનો જે પહેરવેશ પહેરેલો છે એમાં જો કદાચ તમે ફિટિંગ કપડાં પહેરો યા ટી શર્ટ પહેરો યા તો ટૂંકા કપડાં પહેરો, એ શોભા આપતું નથી. પ્રભુએ કીધું કે શોભતી રીતે વર્તો. શું તમારું શરીર અડધું બીજાને દેખાડો છો અને પુરુષોને આકર્ષો છો? નહીં. સાંભળો પ્રિય દીકરીઓ, પ્રિય બહેનો, બાઇબલ એમ કહે છે વ્યભિચારથી નાશો. તો આપણે પોતે જાણીએ છીએ, સમજીએ છીએ, આપણી ઇન્દ્રિયને આપણે કામે લગાડીએ, અને આપણો જે પહેરવેશ છે બહેનો દીકરીઓ, એને આપણે સુધારીએ. તમારું અડધું શરીર બીજાને દેખાડવાની શી જરૂર છે? તમે ઘરમાંથી બહાર નીકળો ત્યારે તમારા કપડાં તમારે શોભતી રીતે પહેરવું જોઈએ. બાઇબલ કહે છે દિવસે ઘટે તેમ શોભતી રીતે વર્તો. શોભતી રીતે વર્તો, મોજ શકમાં અને નિશામાં નહીં. હવે પ્રિય ભાઈઓ સાંભળો, પ્રિય બહેનો સાંભળો, મોજ શક તો બહુ કર્યો, મજા કરી, જગતની અંદર તો બધી મજા જ છે, પણ એનું પરિણામ ભયાનક આવે છે. મોજ શકમાં નહીં, અને દરેક પ્રકારનો જે નશો કરો છો, ને દરેક પ્રકારનો નશો. ઘણા લોકો ગાંજો પીએ છે, ચીલમ ઉપર સળગાવી દે છે ભડકાની સાથે, ને પુષ્કળ ધુમાડો કાઢે છે. કેટલા પ્રકારના માવાઓ ખાય છે, અને સિગરેટની અંદર તમાકુ કાઢી નાખીને એમાં ગાંજો ભરીને પછી તમાકુ દબાવીને ભરી પછી સિગરેટ પીવો છો, ધુમાડો કાઢો છો, બીડી પીવો છો, અને પછી વિમલ ગુટકા ખાઓ છો. અને કેટલીક બહેનો ટમખી કદાચ દાંતે ઘસતી હોય યા તો સૂંઘતી હોય. સાંભળો, હું તમને સાચી સલાહ આપું છું. મોજ શોખમાં નહીં, નિશામાં નહીં, પણ શોભતી રીતે વર્તો. શોભતી રીતે વર્તો. વિષય ભોગમાં નહીં. વિષય ભોગમાં નહીં. આપણી અંદર એવો કોઈ પણ પાપનો વિષય હોવો જોઈએ નહીં કે લોકો આપણને તે નજરથી જુએ. આપણને લોકો તે નજરથી જુએ એવો પાપનો સ્વભાવ, વિષય ભોગ આપણી અંદર ન હોવો જોઈએ. અને લંપટપણામાં નહીં. અગર પતિ પત્ની છે તો સાંભળો,
પત્ની હોવા છતાં પણ પતિ અગર બીજી સ્ત્રીઓની સાથે જીવન ગુજારતો હોય અને પત્નીથી ગુપ્ત રાખતો હોય તો શું થાય? પત્ની હોવા છતાં પણ લંપટપણામાં જીવન ગુજારે છે. બીજી એક બાબત કે લગ્ન જ નથી કર્યા એવો કોઈ ભાઈ કે બેન હોય અને પછી જો કદાચ એ ગુપ્ત રીતે પાપમાં, વ્યભિચારમાં અને લંપટપણામાં જીવન ગુજારતો હોય, લગ્ન પહેલાની વાત, અને ત્યાર પછી લગ્ન કરે અને તે પણ બીજી સ્ત્રીઓની સાથે યા તો સ્ત્રી બીજા કોઈ પુરુષની સાથે, શું એ લંપટપણું નથી? તો બાઇબલ કહે છે લંપટપણામાં નહીં, વિષય ભોગમાં નહીં અને પછી ઝઘડામાં નહીં. બાઇબલ એમ કહે છે તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? તમારામાં, પતિમાં, પત્નીમાં, દીકરાઓમાં, મા બાપમાં, તમારા ઘરમાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? પ્રશ્ન છે ક્યાંથી થાય છે? શું તમારે દુર્વાસનાથી નહીં? યા તો એકબીજા પર દોષ મૂકો છો કે આ બેને આવું કીધું એટલે મારાથી ઝઘડો થઈ ગયો, કે આ ભાઈ આવું કીધું એટલે મારાથી ઝઘડો થઈ ગયો? બાઇબલ કહે છે ઝઘડામાં નહીં. બાઇબલ એમ કહે છે ઝઘડામાં નહીં, ઝઘડામાં નહીં. જે ઘર કજ્જા કંકાસ વાળું હોય, અગર મિજબાનીથી તો ભરપૂર હોય પણ કજ્જા કંકાસ વાળું હોય એના કરતા રોટલાનો સૂકો ટુકડો સારો છે. તો બાઇબલ કહે છે ઝઘડામાં તથા અદેખાઈમાં નહીં. ઝઘડામાં અને અદેખાઈમાં નહીં. સોબતી રીતે વર્તીએ. ક્રોધ કરવાથી કે ઝઘડો કરવાથી હજુ સુધી કોઈ કંઈ પ્રાપ્ત કર્યું નથી. સમજો છો ને? સમજો છો તમે? ઝઘડો કરવાથી કે ક્રોધ કે ગુસ્સો કરવાથી હજુ સુધી કોઈએ કંઈ પ્રાપ્ત કર્યું નથી. અને જો આ જીવન ચરિત્ર ને સુધારવાને માટે તમે પ્રયત્નો કરો છો, આખી જિંદગીનો સમય માંગી લેશે. સમજો છો ને? આખી જિંદગીનો સમય માંગી લેશે આ સુધારો લાવવાને માટે. તમે પોતે પ્રયત્ન કરતા જાઓ, ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. આગળ કલમ 14, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. ઈસુ જે પ્રભુ છે એને પહેરી લેવાનો મતલબ એ કે પ્રભુ જે આજ્ઞા આપે છે ને આજ્ઞાનું પાલન કરીએ. આજ્ઞાનું પાલન કરીએ. અને આજ્ઞાનું પાલન કર્યું એનો મતલબ કે પ્રભુને પહેરી લીધો બરાબર છે. આગળ, અને દેહને માટે એટલે તેની દુષ્ટ વાસનાનો અર્થ ચિંતન ન કરો. દુષ્ટતા જે છે, ઊંડાઈ જે છે એમાંથી પ્રભુ બહાર કાઢવાના વચન આપે છે. હવે ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ યોહાનની લખેલી સુવાર્તાની અંદર તે શું કહી રહ્યા છે તેને જુઓ. પ્રભુ શું કહી રહ્યા છે તેને જુઓ અને તેના વચન પર ધ્યાન આપો. બાઇબલમાં એમ લખેલું છે, યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય તેની 33મી કલમ, મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે. પ્રભુએ કહ્યું મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. જગતને મેં જીત્યું છે. બીજી એક બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે બોલતા હતા તે એના બોલવાના અંદર પણ સુધારો હતો. કલમને જુઓ, યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 12મા અધ્યાયની અંદર તેને 49મી કલમની અંદર કહ્યું, કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી, પણ મારે શું કહેવું અને મારે શું બોલવું એ વિશે જે બાપે મને મોકલ્યો છે તેને મને આજ્ઞા આપી છે. શું બોલવાનું, શું નહીં બોલવાનું. પ્રભુ ઈસુ પોતાના મેરે કંઈ બોલતા નહીં હતા, પણ પ્રભુ જે કંઈ કહેતા, પરમેશ્વર જે કંઈ કહેતા તે જ તે બોલતા કરતા. કલમ 50, તેની આજ્ઞા અનંત જીવન છે હું જાણું છું, તે માટે જે કંઈ હું બોલું છું, જે કંઈ હું બોલું છું તે જેવું બાપે મને કહ્યું છે તેવું જ હું બોલું છું. આપણે પણ જીવનની અંદર સુધારો લાવવાને માટે પોતે જ પ્રયત્ન આપણે પોતે કરવો પડે. જ્યાં સુધી આપણે પોતે પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી સુધારો આવવાનો નથી. સુધારો આવવાનો નથી. અગર પતિ પત્ની છે તો પતિ પત્નીની અંદર કદાચ ઝઘડો થતો હોય, યા તો ઘરમાં કાયમના માટે ઝઘડો થતો હોય, પણ પ્રભુએ કહ્યું છે
તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? તો પ્રશ્નો છે તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? હવે પ્રશ્ન શું છે? ક્યાંથી થાય છે? શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં? યાકૂબ 4:1 કલમની અંદર તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? આવો શબ્દનો ઉપયોગ કર્યો છે. શું તમારા અવયવોમાંની લડાઈ કરનારી દુર્વાસનાથી નહીં? અવયવની અંદર કોઈ પાપ વસેલું છે? ક્રોધ કરવો, ગુસ્સો કરવો, ઝઘડો કરવો, શું એ આપણને શોભા આપે? પ્રભુએ મના કરી છે. એ જીવનને સુધારવા માટે પ્રભુ જ તમને મદદ કરે. ગીત શાસ્ત્રની અંદર જુઓ 140મો અધ્યાય 140મો અધ્યાય હું તમારા માટે વાંચું છું. ગીત શાસ્ત્રનું પુસ્તક 140મો અધ્યાય અને તેની પહેલી કલમ. હે યહોવા, દુષ્ટ માણસોથી મને બચાવ, જુલમગાર માણસોથી મારું રક્ષણ કર. બીજી કલમ. તેઓ પોતાના હૃદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે. દુષ્ટ એટલે ઝઘડાનું વાતાવરણ પેદા કરવા માટે કલ્પનાઓ કરે છે, વિચાર કરે છે. તેઓ નિત્ય ઝઘડા કરે છે. કલમ 2 માં શું લખેલું છે? નિત્ય એટલે કેટલાક લોકોને ઝઘડો કર્યા વગર ઊંઘ આવતી નહીં હોય. ઝઘડો કર્યા વગર ઊંઘ આવતી નહીં હોય, અને એ દુષ્ટનું કામ છે. અને દુષ્ટને શા માટે આપણે તક આપીએ? માટે બાઇબલ કહે છે તેઓ પોતાના હૃદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે, તેઓ નિત્ય ઝઘડા કરે છે. પણ પ્રભુએ કહ્યું છે, મારા દીકરા, મારા શબ્દ પર લક્ષ આપ, મારી વાતો પર કાન ધર, તેને તારા હૃદયમાં સંગ્રહી રાખ, એમ કહ્યું છે. નીતિ વચન 4 અધ્યાયની પહેલી કલમ. દીકરાઓ, બાપની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. પ્રભુએ કહ્યું છે બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. તો દીકરાઓ, બાપની શિખામણ સાંભળો અને બુદ્ધિ મેળવવાને ધ્યાન દો. આપણે ધ્યાન દઈએ, પરમેશ્વરના વચનને સાંભળીએ, જીવનમાં ઉતારીએ, ઝઘડાના વાતાવરણથી આપણે દૂર રહીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા યેસુ મસીહના નામમાં ફરી એકવાર તમારી સાનિધ્ય તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે મસીહના નામમાં. અને જે મારા પ્રિય ભાઈઓએ, પ્રિય બહેનોએ, દીકરા દીકરીઓએ તારા વચનો સાંભળ્યા છે, સમયનો સદુપયોગ કરે, તારણ નજીક આવેલું છે એને સમજે, અને પ્રભુજી મોજ શકમાં નહીં, નશામાં નહીં, ઝઘડામાં નહીં, વિષય ભોગમાં નહીં, લંપટપણામાં નહીં, પરંતુ પ્રભુ જીવનને સુધારે એવું જીવન તેઓ જીવનારા વ્યક્તિ બને. અને પ્રભુ દુષ્ટ કલ્પનાઓ કે ઝઘડા નિત્ય નહીં કરે. અને જો પ્રિય ભાઈ બહેન, દીકરા દીકરીઓમાં, ઘરમાં, પરિવારમાં કોઈ ઝઘડો છે, વિખવાદ છે, અને જેનાથી ત્રાસી ગયા હોય, પ્રભુ મારી પ્રાર્થના છે ઈસુ ખ્રિસ્તના નામમાં દરેક ઘરોની અંદર, વિશ્વાસીઓની અંદર, પરિવારની અંદર જે ઝઘડો થાય છે એ ઝઘડો કરાવનારી સમસ્યાને ઈસુના નામમાં બાંધી દઉં છું. હરેક પ્રકારની ભૂંડી શક્તિને ઈસુના નામમાં બાંધી દઉં છું. એક એકના પરિવારમાંથી, કુટુંબમાંથી દુષ્ટ તારા ગંદા હાથને હટાવી લે. હું ઈસુના ઝારીના સામર્થ્ય નામે ધમકાવું છું. દરેકના ઘરને છોડ, પરિવારને છોડ. ઈસુના ઝારીના નામમાં ઘરમાંથી નીકળી જા. એક એકના મનને, શરીરને છોડ. ઈસુના ઝારીના નામમાં નીકળી જા. હું તને ધમકાવું છું પુનરુત્થાન પામેલ ઈસુ મસીહના નામમાં. ઓ હાલેલુયા. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ મારી પ્રાર્થના છે, જેઓ પ્રભુ તારા વચનો સાંભળી રહેલા છે, તોના જીવનની અંદર તારા વચનો કામ કરે. જીવનની અંદર સુધારો આવતો જાય, જીવનની અંદર સુધારો આવતો જાય, અને ઝઘડાના વાતાવરણથી તારા લોકો મુક્ત થાય. ઝઘડાના વાતાવરણથી તો મુક્ત થાય, તારણની બાબતોને સમજે. ઓ પ્રભુ તારા આજ્ઞાનું પાલન કરે, અને પ્રભુ તને પહેરી લે, અને બોલવામાં કાબુ રાખે. તમે શાંતિ આપી છે, જગતમાં સંકટ છે, પણ તમે કહ્યું છે હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. ત્યારે પ્રભુ આ જગતની અંદર રહેતા વિશ્વાસ કરનાર લોકો, હરેક વ્યક્તિઓ જે પ્રભુ તારા વચનો અત્યારે સાંભળી રહ્યા છે, જેઓ પ્રભુ તારા વચનો સાંભળે છે, તેઓના ઘરોમાં, પરિવારમાં, કુટુંબમાં, પતિ પત્નીમાં, બાળકોમાં તારો પ્રેમ આવે, અને પ્રભુ તારા જીવનથી ભરાઈ જાય, જીવનની અંદર સુધારો આવે. પ્રભુ મારી પ્રાર્થના છે, પ્રભુ અત્યારે સ્પર્શ કરો, પ્રભુ અત્યારે સ્પર્શ કરો. એક એક ભાઈ બહેનને, દીકરા દીકરીઓને પ્રભુજી તારા પ્રેમથી ભરી દો. ઓ પ્રભુ દયા કરો. ઓ પ્રભુ દરેકની અંદરથી, દરેક ભાઈ બહેનોની અંદરથી, પરિવારની અંદરથી ઝઘડાનું વાતાવરણ પ્રભુ ઈસુના નામમાં દૂર થઈ જાય, અને ઘરમાં પ્રેમ આવી જાય. મારી પ્રાર્થના છે. રાજા ધન્યવાદ, તમારો આભાર કે જે ભાઈ બહેનો વચન સાંભળ્યા છે, એ વચનો દરેકના જીવનની
જીવનની અંદર કામ કરે અને ઝઘડાના વાતાવરણથી દૂર થાય અને પ્રભુ તારા પ્રેમથી ભરાઈ જાય, મારી પ્રાર્થના છે. ધન્યવાદ પ્રભુ, તમે સાંભળી બદલ આભાર. હાલેલુયા. દોરોને ચલાવ તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રિય પ્રભુ તમને આશીર્વાદ આપો. આમેન.